પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રીજી મહારાજના લાડીલા સર્વે સંતો તથા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ લાડુદાનજી તરીકે ભુજની લખપત વ્રજભાષા પાઠશાળામાં એ અભ્યાસ કરી રહ્યા છે. ગઈકાલે આપણે એ ઘણા બધા બંધની એ વાતો કરેલી કે ત્યાં આવું આવું શીખવામાં આવે, આવા આવા છંદો ને એમાંય એ ડીંગળ પિંગળ બ્રહ્માનંદ સ્વામીનો છંદ, યા મગરી મગરી વાળો. છેલ્લે આપણે ચિત્ર પ્રબંધો લીધેલા, કોષ્ટક બંધો લીધેલા. ગઈકાલે વાત કરેલી કે અશ્વગતિ કૌષ્ટક બંધ હોય, આમ ઊભી નવ લીટી, પણ વળી પાછો એને એ કોષ્ટક બંધને એ આ નવ લીટી ને પાછી આમ 4 લીટીમાં નાખવાનો, અને વળી પાછો એને આમ ઊભી 9 લીટી અને આડી પાછી 3 લીટીમાં બેસી જવો જોઈએ. ગઈકાલે દેખાતું નહોતું, આજે દેખાશે એલઈડીમાં. શારદા સ્તુતિ છે, બીન લીન બરદાયિની બાની બરન વિસ્તાર, દીન માન રસાયિની દીન માન સરસાયિની જન સરનો વિધિતાર. એમાં સૌથી પહેલું આ દેખાય છે અશ્વગતિ કૌષ્ટક બંધ કહેવાય. એ જે ઉપરની આ 2 લાઈન જે છે એ આ કૌષ્ટક બંધમાં આવી જવી જોઈએ, તો એમાં તો આરામથી આવી જાય. બીન લીન બરદાયિની, આ પેલી લીટી આવી ગઈ. બાની બરન વિસ્તાર, બાની બરન વિસ્તાર. એની પછી દીન માન સરસાયિની, દીન માન સરસાયિની જન સરનો વિધિતાર, જન સરનો વિધિતાર. આ તો 4 લીટીમાં આવી ગયું, પણ વળી આનું ને આનું આમ ઊભી 9 લીટી જ, પણ આડી પાછી એ 3 લીટીમાં સામી જવું જોઈએ. આપણને આપ્યું હોય તો ગઈકાલે એ નરેશદાન ગઢવી કરીને આપણા સારા સત્સંગી છે, એમની સાથે આ ચિત્ર પ્રબંધો એની વિશે વાત થયેલી, તો એમણે કહેલું કે સ્વામી, એ પ્રયોગો તો જાણે આજે બંધ જ થઈ ગયા હોય ને એવું છે. શું કામ? તો કે એક શબ્દને ધ્યાનમાં રાખીને બધું બરોબર. શરૂઆત ઉપરથી કરવાની. બીન લીન આવી ગયા ને પેલા 2 શબ્દ, બીન લીન. બીન લીન પછી અહીંથી બરદાયિની, આખી પેલી લીટી આવી ગઈ, બીન લીન બરદાયિની. હવે પછી પાછળથી શરૂ કરવાનું. વાની બરન વિસ્તાર. આવ્યું કે નહીં? હવે એની વચ્ચેની ને વચ્ચેની લાઈન છે એ વળી પાછી એ ચોથી ને ત્રીજી અને ચોથીની લાઈનની સાથે જોઈન્ટ થઈ જશે. હવે અહીંથી પાછો વચ્ચેની જે આખી લાઈન છે એ આની હારે પણ આવશે. દીન માન, આ દીન માન આવી ગયું. દીન માન સરસાયિની, સરસાયિની, આ સરસાયિની, દીન માન સરસાયિની. હવે પાછું આમાં પાછળથી શરૂ કરવાનું. જન સર નો વિસ્તાર, જન સર નો વિધિતાર, જન સર નો વિધિતાર. છે કે નહીં ગજબનું? હવે આપણને આવું આમ ગોઠવવાનું કીધું હોય, સ્વામી એ રેવા દો, આ તમે સમજાવો છો ને,
એમાંય કઠણ પડે છે. વળી પાછું એને 2 લાઈનમાં પણ પાછું ભેળવી જવું જોઈએ, અને તો 2 લાઈનમાં તો પછી આરામથી બેસી જાય. સીધે સીધું જ જવાનું, જેને દ્વિપદી ગૌમૂત્રિકા ચિત્રભેદ કહેવાય. બીન લીન બરદાઈની બાની બરન બિસ્તાર, દીન માન સરસાઈની જનસર નૌ વિધિતાર. ત્યારે આ 3 ચિત્રપદ એ પણ બ્રહ્માનંદ સ્વામી એ 10 વર્ષ સુધી આ ભુજની એ પાઠશાળામાં ભણેલા. ગુરુજીને પણ એમ થાય કે આવા ઉત્તમ શિષ્ય તો મને આજ સુધી ક્યારેય મળ્યા નથી. પોતાનું એ જેટલું કાંઈ પણ હોય એ બધું જ ગુરુજી એ લાડુદાનજીને શીખવાડી દે. ઉત્તમ શિષ્ય હોય એ તો સામે ગુરુજીને પણ મજા આવે. હવે આજે પાઠ આપ્યો હોય, વચ્ચે શનિવાર ને રવિવાર આવ્યો હોય, તેમ છતાંય કંઠસ્થ કરીને પાકો કરીને આવે નહીં, તો ગુરુજીને ઈચ્છા થાય એ સોમવારે કે હાલો આને એ નવું શીખવાડીએ, ક્યાંક 2 ફૂટપટ્ટી મારે. એ તો આજે બધું એ વયો ગયું, નહીતર તો કહેવત હતી, સોટી વાગે છમ છમ અને વિદ્યા આવે રમઝમ. અને આજે તો ટાપલી મેરી હોય તોય એક શિક્ષકે સહેજે એક વિદ્યાર્થીની સીટ ચેન્જ કરેલી કે ભાઈ તું હવે અહીંયા ની અહીંયા બેસી જા. વિદ્યાર્થીને ગમ્યું નહીં, ઘરે એના પપ્પાને વાત કરી, કમ્પ્લેન લઈને આવ્યા કે મારા દીકરાને શું કામ અહીંયા નથી બેસવા દેતા તમે, કે તમારો દીકરો વાતો વધારે કરે છે, એ જો અહીંયા બેસશે ને એ તો વાતો કરવાનું બંધ કરશે ને ભણવામાં ધ્યાન આપશે. કે તમારાથી આમ થાય જ કેમ, મારા દીકરાની સીટ ચેન્જ કરી જ કેમ. ચાલો પ્રિન્સિપાલ પાસે કમ્પ્લેન લઈને ગયા કે મારા દીકરો, હું આટલી ફી ભરું છું તેમ છતાં એને અહીંયા બેસવા નથી દેતા ને સાહેબ આમ તેમ કરે છે. પ્રિન્સિપાલ સાહેબે કીધું આ છોકરાનો દાખલો કાઢો, રજા લીવ કે ને લિવિંગ સર્ટિફિકેટ કાઢો. તો કે શું કામ? તો કે એક શિક્ષક જેની પાસેથી એને વિદ્યા ગ્રહણ કરવાની છે, વિદ્યા મેળવવાની છે, એની ઉપર પણ જો વિશ્વાસ ન બેસતો હોય તો એની પાસે વિદ્યા લેવાની જરૂર જ નથી. એનું લિવિંગ સર્ટિફિકેટ કાઢો. એના પિતાને ભૂલ સમજાઈ કે જેની પાસે ભણે છે ને એની ઉપર એ પૂર્ણ શ્રદ્ધા હોય એ શિક્ષક ઉપર, એ ત્યારે જે વિદ્યાર્થીમાં એ બધી વિદ્યા ઉતરે. એ તોટક છંદ છે, નામ જ એની ઉપરથી પડેલું. એ તોટક ગુરુજી પાસે ભણવા માટે આવેલા. ગુરુજીએ કહ્યું કે જા ગાયો લઈને ચરાવવા નીકળી જા. એ જ્યારે આ 100 ગાયમાંથી એ 1000 ગાય થાય ને એ ત્યારે પાછો આવજે. ગુરુ પર વિશ્વાસ શ્રદ્ધા રાખીને તોટકજી નીકળી ગયા ગાયો ચરાવવા માટે, ભણવા આવેલા. 1000 ગાય થઈ ગઈ ને પાછા આવતા હતા ને એ છંદો બોલતા બોલતા આવતા હતા. પેલા બધા વિદ્યાર્થીઓને એમ થયું કે હાથે વળી એ ગુરુજીએ તો હા અમને ક્યારેય શીખવાડ્યું જ નહીં, આવું તો વળી કોણ અતિ ઉત્તમ બોલે છે આવા બધા છંદો. જોયું તો ખ્યાલ આવ્યો કે આ તો એ પેલો તોટક. ગુરુજીએ એ આખા છંદનું નામ ચેન્જ કરી નાખ્યું ને નામ પાડી દીધું તોટક છંદ. કાંઈ શીખવાડ્યું નહોતું, પણ પૂર્ણ શ્રદ્ધા હતી તો ગુરુજીનું એ વચન માન્યું, અને ગુરુજીના વચન માનવા માત્રથી એ વિદ્યા એમને સહેજે પ્રાપ્ત થઈ ગઈ. લાડુદાનજી એ 10 વર્ષ ભુજનગરમાં રહ્યા. એ ત્યાં સુધી દરરોજ એ બ્રાહ્મ મુહૂર્તમાં જાગી એ હમીર સાગર તળાવમાં સ્નાનાદિક વિધિ કરી, નિત્ય કર્મ કરી, એ ગુરુએ આપેલા પાઠને એ ત્યાં હમીર સરોવર પાસે જ વહેલી સવારે એ બ્રહ્માનંદ સ્વામી એમ કંઠસ્થ કરવાનું શરૂ કરી દે. પાઠનો સમય થાય ત્યાં સુધીમાં તો એ શાળાના સમયે આવી અને જૂનો પાઠ આપી દે અને ગુરુજી પાસેથી એ નવો પાઠ પાછો લઈ લે. હવે એ સમયમાં તો આજની જેમ
એ લોજિંગ બોર્ડિંગ હોસ્ટેલો હતી નહીં કે રસોઈ ઓટોમેટિક બની જાય ને આપણે ખાલી થાળી વાટકા લઈને આવી જવાનું. બ્રહ્માનંદ સ્વામી પોતે જાતે રસોઈ બનાવે, પોતે જમે. એ ક્યારેક ક્યારેક ગુરુજીને પણ એ વાર તહેવારના દિવસે પોતાને ઓરડે બોલાવે. પાઠશાળામાં કોઈ સમયે એ દેશી વિદેશી ચારણો, વિદ્વાનો કે કવિઓ આવે તો સહેજે એ અમરદાનજી જે ગુરુજી હતા એ લાડુદાનજીને સૌથી પહેલા એમની પાસે મોકલે. કારણ કે જે વિદ્યાર્થી શ્રેષ્ઠ હોય એને જ બારો પડાય ને, નહીતર તો ઓલા સામે એકાદ બે પ્રશ્ન પૂછે તો પૂરું. પણ બ્રહ્માનંદ સ્વામી આ લાડુદાનજી એ કોઈ દેશી વિદેશી વિદ્વાનો, ચારણો, કવિઓ આવ્યા હોય તો એમને મળે, એમની સાથે કાવ્ય વિનોદ પણ કરે. અને કદાચ ક્યારેક કોઈ એ અભિમાની આડંબરી વિદ્યાનો ગર્વિષ્ઠ કવિ આવી અને પોતાનું રચેલું નૂતન કાવ્ય બોલી અને સ્વીકૃતિનો આત્મશ્લાઘા કરે તો આપણા વિચક્ષણ લાડુદાનજી એ ફક્ત વિનોદ ખાતર એ પોતાના વિદ્યા ગુરુ અમરદાનજીને કહે કે ગુરુજી, એ જે કાવ્ય બોલ્યા ને એ તો પ્રાચીન છે અને મેં કંઈક સાંભળ્યું હોય એવું લાગે છે. હવે પેલા કવિએ પોતે જાતે બનાવેલું હોય પણ તેમ છતાંય બ્રહ્માનંદ સ્વામી કહે, લાડુદાનજી કહે, ગુરુજી એ કાવ્ય એનું નથી, મેં કંઈક સાંભળ્યું હોય એવું લાગે છે. એમ કરીને પેલા એ કવિ પાસેથી ફરી એ બોલવાનું કહે અને લાડુદાનજી એ પોતે મનમાં ધારણા કરી અને પેલો જે કવિ એ એમનું જે કવિ બોલતો હોય તો ચરણો એ જાણે એ પોતે સ્મરણ કરીને બોલતા બોલતા ધીમે ધીમે એક પછી એક કડી બોલી અને આખું કાવ્ય એ લાડુદાનજી પોતે એક વખત સાંભળીને પૂરું કરી દે. અને ત્યારે પેલો એ કવિ આવ્યો હોય ને, અભિમાની કવિ, એને આશ્ચર્ય થાય, શર્મિંદો બની જાય. મનમાં વળી એમ થાય કે આ તો મેં જ બનાવી છે, આ કૃતિ તો મેં જ બનાવી છે, એ તેમ છતાંય મારું આમ કેમ થયું કે આ સામે નાનો એવો છે પણ એ બોલી જાય છે. અભિમાન ઓછું થાય એટલે સહેજે પછી અમરદાનજી એ આવેલા કવિને આશ્વાસન આપીને કહે કે ભાઈ આ તો અમારા આ લાડુદાનજીની ધારણા શક્તિ છે. ભેદ ખુલ્લા કરી અને એ કવિને ફરી પાછું માન અપાવરાવે. આમ લાડુદાનજી એ પાઠશાળાના રતન સમા બની અને પાઠશાળાની એ મહત્તા વધારે. હવે કોઈ સ્કૂલનો હવે વિદ્યાર્થી હોય અને છેક નેશનલ ઇન્ટરનેશનલ લેવલે એ રમી અને નંબર લાવીને આવ્યો હોય, ગમે એવો મોટો ઉત્સવ હોય, એન્યુઅલ ફંક્શન હોય તો કોને યાદ કરે? એલો ઇન્ટરનેશનલ પ્લેયર બનીને સ્કૂલનું નામ રોશન કરતો હોય એને જ યાદ કરે ને. એટલે છેલ્લી બેન્ચીસ એ પાટિયા તોડતો હોય એને યાદ ન કરે. લાડુદાનજી એ આ લખપત વ્રજ ભાષા પાઠશાળાનું ગૌરવ સમાન હતા. લાડુદાનજી એ જ્યારે એ શતાવધાનો કરતા, એનો પ્રયોગ કરવો પડે ને, શતાવધાની હતા કે એક સાથે 100 જણા પ્રશ્ન પૂછે અને 100 જણાનો ઉત્તર એ ક્રમશઃ આપી દેતા. આ બધું આ લખપત વ્રજ ભાષાની પાઠશાળામાં શીખેલા. અને જ્યારે સ્વામી એ જાણે આ શતાવધાનના પ્રયોગો કરતા ત્યારે પાઠશાળાની એ આજુબાજુમાં રહેતા લોકો પણ એ મોટો ટોળો એ મેળો ભરાઈને લાડુદાનજીની ફરતે ઊભો રહી જાય અને એક પછી એક પ્રશ્ન પૂછતા જાય. અને લાડુદાનજી એ પ્રયોગ ખાતર એ આપેલા સમયની અંદર, અવધિની અંદર એ બધાને યોગ્ય જવાબ આપી બધાને મંત્રમુગ્ધ કરી દે. અને વળી કોઈ સમયે એ શરદ પૂનમની એ ચાંદની ખીલી હોય, બધા જ વિદ્યાર્થી
એ પાસે મળી અને બધા બેઠા હોય. એ વિદ્યાર્થી જીવનનો, હોસ્ટેલ જીવનનો આનંદ જ એ છે. બધા સાથે મળીને બેસી જાય અને સામસામા એ કવિતો, છંદો, દુઆઓની રમઝટ બોલાવે. અને એમાંય જ્યારે બ્રહ્માનંદ સ્વામી એ અમૃત ધ્વનિ, રેણકી અને ચરચરી છંદો બોલતા, એ અડધી રાત થઈ હોય ને તોય આખું શહેર જાગી જતું. અમૃત ધ્વનિ છંદ ગોતવાનો પ્રયાસ કરેલો પણ હાથમાં આવ્યો નહીં. પણ બાકીના બે છંદો, એ રેણકી અને ચરચરી છંદ, એ બંને હાથમાં આવ્યા છે. એનું શ્રવણ કરીએ. બ્રજ કી પેલો છે રેણકી છંદ છે. બ્રજ કી સબ બાલા, રૂપ લસાલા, કરી બેહાલા બનવાલા, ઝાકી તન જ્વાલા, વિપદ વિશાલા, દીન દયાલા નંદલાલા. આયે નહીં આલા, કૃષ્ણ કૃપાલા, બંસી બાલા બનવારી, હે કમળ સુખકારી, મીઠી મુરારી, ગયે બિસારી ગિરધારી. રે ભાઈ, ગયે બિસારી ગિરધારી. કોઈ વિદ્યાર્થી આ છંદ બોલે તો પાછળ બ્રહ્માનંદ સ્વામી એ પોતાનો છંદ શરૂ કરે. અને બ્રહ્માનંદ સ્વામીના છંદ એટલે બધા સાંભળતા રહી જાય. ધે 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 બજત ઢોલ, તય તય શરણા ઈશોર, તિકડધા પખાવાજ, તય ત્રય બોલે. ધે 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 ભજત ઢોલ, તય તય શરણા ઈશોર, તિકડધા પખવાજ, ત્રય ત્રય બોલે. હે હરી 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 હરી, દિગ દિગ સુગ બેર બેર, પરગટ ગત પેર પેર, નટવર નાચે. ઓ જીરે પરગટ ગત પેર પેર, નટવર નાચે. વળી સામેથી કોઈ ત્રીજો વિદ્યાર્થી બોલે, આ દુનિયા ફાની, આની જાની, જોર જવાની તારી જવાની, ના કર નાદાની, પ્રીત પીછાની, કર પહેચાની માવાની. મારા મનની માની, તારા મનની માની, નથી થવાની અકલ વિનાના નર અભિમાની. હસીના ઓ નાદાની, ના કર ગુમાની, કહી ગયા જ્ઞાની સંત જ્ઞાની. રે ભાઈ, કહી ગયા જ્ઞાની સંત જ્ઞાની. આ રેણકી છંદ, એક પછી એક બધા વિદ્યાર્થીઓ છંદો બોલતા જાય. ચરચરી છંદ પણ એવો જ, એ અતિ પ્રભાવશાળી છે. અને એમાંય કોઈ વ્યવસ્થિત ગાવા વાળા અને તાલ પખવાજના એ સાથ હોય ને, એ તો જાણે આખી સભા ઉઠી જાય એમ બ્રહ્માનંદ સ્વામી બોલે. ચરચરી છંદ એ બ્રહ્માનંદ સ્વામીનો. નાથ નિરંજન આંખ में અંજન, ગાલ में ખંજન, ગિરધારી, દેવકી નંદન પાવ में પેજન, બાજે છન છન બલિહારી. જમુના તટ પર કર બંસીધર, નાચે નટવર નંદલાલા, મથુરા પર થર, મથુરા પથ પર માર્ગ, કૃક કર માગે મહીકર મતવાલા. ગિરધર ધાર્યો, ગોકુળ તાર્યો, ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો, અધમ ઉધાર્યો અસુર સહાર્યો, ભાર ઉતાર્યો વસુધરનો. દેખત બડ ભાગ લાગ, પોત સરસ નવલ પાગ, અંતર અનુરાગ જાગ, છવ્ય તાક ભારી, અતિ વિશાલ તિલક ભાલ, નિરખત જન હોત ન્યાલ, ઉન્નત ત્રય રેખ જાલ, કાલ વ્યાલ વહારી. વિલસત ભૃગ શ્યામ વંક, ચિંતત ઉર્જાત શંક, મૃદ ભદભર બીચ પંક, અંક ભ્રમર જ્ઞાની, જય જય ઘન શ્યામ શ્યામ, અંબુજ દ્રગ કૃત ઉદામ, સુંદર સુખ નામ ધામ, સાવરે ગુમાની. એ સંગીત વિનાય બોલતા હોય ને, એ તોય જાણે એમ થાય કે ઓહો, બ્રહ્માનંદ સ્વામીની કેવી અદ્ભુત રચનાઓ છે આ બધી. અને એમાંય વળી પાછી એ સ્વામીની મીઠી વાણી, એ બોલવાની ઉત્તમ શૈલી અને અતિ સુકોમળ કંઠના એ ટંકરાવથી એ રસિકજનો, નાગરિકો એ જાણે એ મોરલી ઉપર નાગ ડોલે એ તેમ બધા મંત્ર મુગ્ધ બની અને બ્રહ્માનંદ સ્વામીના છંદ ઉપર આમ ડોલવા લાગે. સમયનું ભાન ભૂલી જાય. ઘણીવાર એ 8-8, 10-10 કોષ ઉપર કોઈ વખત મુસાફરી કરી ઐતિહાસિક સ્થળો જોવા બ્રહ્માનંદ સ્વામી જાય ત્યારે ત્યાંના વાસીઓને એ આ ચારણ દેવો કેવા હોય એનો પોતે પરિચય આપતા. અને આવી રીતે એ લાડુદાનજી પાઠશાળાના ભૂષણ રૂપ ભુજ પ્રસિદ્ધ બની ગયા. આખા એ ભુજમાં એ જાણે લાડુદાનજીનું નામ ગુંજવા લાગ્યું.
કે આ લખપત વ્રજભાષા પાઠશાળામાં એક શિરોહીના એ લાડુદાનજી આવ્યા છે અને એમની રચના એ જાણે બધા જ કરતા કંઈક નવીન જ હોય. 10 વર્ષ પછી લાડુદાનજીનો અભ્યાસ પૂર્ણ થયો. એ લાડુદાનજીએ ફરી એ પોતાના વતનમાં જવા માટે રજા માંગી. ગુરુજી પાસે ગયા. ગુરુજીને કહ્યું કે ગુરુજી, એ હવે તો મારો બધો જ અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. એ તમે જે જે ભણાવ્યું એ બધું જ ભણી લીધું છે. તો હવે મને આપ રજા આપો. એ તો ફરી પાછો એ હું મારા વતનમાં જાઉં. અમરદાનજીને પણ થયું કે આવા શિષ્ય એ જેને બધું ભણાવ્યું છે એ એમનેમ જતા રહે એની કરતા એ જો આપણા રાજ્યમાં જ રહી અને મારી જગ્યાએ જો એ રાજ્ય કવિ બની જાય ને એ તો અતિ સારામાં સારું. લાડુદાનજીને કહ્યું કે લાડુદાનજી, એ તમારા વતન ફરી પાછું જવું છે, પણ એમનેમ જાવ એની કરતા હું પેલા એ રા બાવા એ ભુજના એ મહારાવ શ્રી એમની પાસે હું વાત કરીશ. એ તમને વિદાયગીરીનો રાજ્યનો શિરપાવ, ઉપરથી પાઠશાળાના પ્રમાણપત્ર, વળી પાછી એ યોગ્ય સાહિત્યોની પદવીઓ કેતા કે ઉપાધિઓ એમની સાથે રાજ્ય સન્માન કરાવી અને વિધિસર વિદાયગીરી હું અપાવીશ. માટે લાડુદાનજી થોડા સમય તમે અહીંયા રોકાવ. એ વિદ્યાર્થીઓ અહીંથી 10મું 12મું પૂરું કરીને જાય ને તો વિદાય સમારંભ રાખે સ્પેશિયલ, કે ગુરુકુલને પાછા ભૂલી ના જાય. અમરદાનજી કે લાડુદાનજી તમારે જવું હોય તો ભલે જાઓ, એ પેલા હું એ મહારાવશ્રીને એ ભુજના રા બાવાને હું મળી લઉં અને તમારી યોગ્ય વિદાયગીરીનો એ સન્માન કાર્યક્રમ યોજી અને પછી આપને વિદાય અપાવીશું. માટે તમે થોડા દિવસ અહીંયા રોકાવ. બીજે જે દિવસે અભયદાનજી એ મહારાવ શ્રી પાસે હજૂર થયા. સેજે અરજ કરી કે રા બાવા, એ 10 વર્ષ પહેલા એ શિરોઈ મહારાવ તરફથી એ ભણવા આવેલા એ ખાણ ગામના વતની એ લાડુદાનજી આશિયાનો એ પિંગળ સાહિત્યનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. મહારાવ શ્રી એ જ્યારથી એ આ લખપતની વ્રજભાષા પાઠશાળા ખોલી ત્યારથી આરંભીને અત્યાર સુધીના સમયમાં એ મારા અધ્યાપકપણા નીચે એ ઘણા વિદ્યાર્થીઓ આવેલા, પણ સાહિત્યનું સંપૂર્ણ જ્ઞાન મેળવી અને પૂરેપૂરો અભ્યાસ કોઈએ કર્યો હોય એ તેવો દાખલો તો આ પેલો વેલો લાડુદાનજી સિવાય બીજા કોઈનો નીકળતો નથી. મારી પાસે જેટલું હતું એ બધું જ મેં એમને ભણાવી દીધેલું છે. મહારાવ શ્રી એ લાડુદાનજીમાં એ કુદરતી કોઈ દેવી શક્તિ, અપૂર્વ ઈશ્વરી શક્તિ છે. કારણ કે એ લાડુદાનજી એક જ વખત જે કાવ્ય કે શબ્દોની ધારણા કરે એ તરત જ એમના અંતઃકરણમાં એ શબ્દ જીવ સાથે એમને ચોંટી જાય છે. છંદ શાસ્ત્રમાં અમૃત ધ્વનિ છંદ બનાવવો, બોલવો, તેનો અર્થ કરવો એ બધા જ છંદોમાં એ કઠિન અમૃત ધ્વનિ છંદ છે. વળી ઉપરથી એ ચારણી ડીંગળી ગીતોમાં, ત્રટકબંધ વટકબંધ ગીતોમાં એ અતિ કઠિન છે. પ્રબંધોમાં અષ્ટરોક પ્રબંધ, ચિત્તર પ્રબંધ કરવો એ અતિ કઠિન, અને વિધાનોમાં એ શત વિધાન અને સહસ્ત્ર વિધાનો કઠિન છે. પણ મહારાવ શ્રી એ લાડુદાનજીને મન તો એ બધા સઘળા એ એકદમ સહેલા છે. કાવ્ય શક્તિ, તર્ક શક્તિ, યાદ શક્તિ, એ શીઘ્ર શક્તિ, એ ચારેય ઈશ્વરી શક્તિઓમાંથી એ કવિઓને એકાદ બે શક્તિ બક્ષિસ કુદરતી જ હોય છે. પરંતુ લાડુદાનજીને તો આ ચારે ચાર
એ ઈશ્વરીય શક્તિ બક્ષિસમાં છે. ચારેય શક્તિ સંપૂર્ણપણે હોવા ઉપરાંત એ હાજર જવાબીપણું અને ઉપરથી સુકંઠીપણું. હવે કાવ્ય બનાવી નાખતા હોય પણ કંઠ સારો ન હોય તો કોની સામે સંભળાવે? મહારાવ શ્રી એ વિશેષ વખાણવા લાયક તો એ છે કે એમનામાં એ અનેક સદગુણો છે, તેમ છતાંય એ લાડુદાનજી મહાધર્મશીલ, નિર્માની, નિર્વ્યસની, મહા તેજસ્વી આકૃતિ વાળા બાળ બ્રહ્મચારી છે. મહામધુર કંઠી સુકંઠી એ ગાંધર્વ સમાન એ સાચા ચારણ દેવ હોય ને એ એવું લાગે છે. માટે મહારાવ શ્રી એ થોડા દિવસોમાં હું તમને એમની પાસે લાવીશ અને તમને એક જ વિનંતી છે કે તમારે જે જે પદવી આપવી હોય એ તમારે છૂટ એ બધી જ પદવી આપવા લાયક છે. અને હું તો એમ કહું છું કે એમની યોગ્ય પરીક્ષા લઈ અને મારી જગ્યાએ એ લાડુદાનજીને એ રાજ્ય કવિ તરીકે તમે જાહેર કરો. મહારાવ શ્રી પણ એ લાડુદાનજીના આવા વખાણો સાંભળી ખૂબ રાજી થઈ ગયા. અભયદાનજીને કહ્યું કે અભયદાનજી એ તો યોગ્ય સમયે એ સારું મુહૂર્ત ગોતી અને લાડુદાનજીને આપણી કચેરીમાં બોલાવો. એ તમે કહે છો ને એની કરતા પણ વિશેષ સન્માન અમે એમને આપીશું અને રાજ્ય કવિ તરીકે યોગ્ય પરીક્ષા લઈ અને જાહેર કરીશું. આગળ એ લાડુદાનજીની એ ભુજનગરના શેઠમાં એમને રાજ્ય કચેરીમાં રા બાવાની સામે પરીક્ષાઓ પણ લેવાય છે, પદવીઓ પણ અપાય છે. પણ એ કથાનું શ્રવણ એ આપણે ફરી ક્યારે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.